એક જનતાને એક જનાર્દનને, એક ઈશ્વરને ના જનતાને બેને તમે છેતરી ન શકો. સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો કેવો બાપુ લીહો, કેવો મીઠો થાય. પ્રસાદ કોઈ પણ આપણી જ ઘરે શીરો બન્યો હોય, પણ એ સત્યનારાયણ ભગવાનની કથાને દિવસે જે શીરો મીઠો થાય એવો આડેદી નથી થતો. અખતરો કરજો. શું કામ? જ્યારે બનાવે છે ને ભાવ છે. અહીંયા આરતી ગવાતી હોય ને ત્યારે શેલો આમાં આટો હાલતો હોય શીરાનો. આરતીની હારવાયરામાં બાપુ તવેથો હાલતો હોય. કારા ને કાબરિયા કીધા વાદીના મન વર્તી રોહડામાં સંભળાતું હોય, એની હારવાર તવીથો હાલતો હોય. અને એવો શીરો મીઠો થાય કે આમ હથેળીમાં આવે તો ગળામાં ગલગલિયા પડે થવા. નમ પાર્વતી પતિ હર 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 કહેતા તો હરી ગયો હોય. હમણાં એક લોભીના પેટના એ કથા કરી. લોભીના પેટના જેનો વડવો કોક કોરોના હશે. કોરોના એટલે હવા જ નહીં. શેઠ મને બહુ વાત ગમે. હા ખરેખર એને એમ છું કે નહીં બધાય કરે તો આપણે પછી એકચ્યુઅલી વાહે સત્યનારાયણની કથા કરવી જોઈએ. એટલે એમ કરે કરવીને એને કથા કરી લ્યો. અને તમે જોજો આપણે ગામડામાં જોયું છે પહેલે આજે 50 જણા બેઠા હોય. પહેલો આજે ચાલુ થાય ને ત્યારે 50 જણા બેઠા હોય. કુટુંબી સગા સંબંધી આવ્યા હોય અને 2 પાસ પાડો હોય. 5મે આજે હવ ડાયરો ભેગો થઈ જાય. એટલે ઓલા 50 હોય ને ઓલો ગામનો જે શીરો બનાવવા ભાઈ જે આવેલો ને નાથો, એ નાથાને કીધું જો બેટા આમ જો 50 જણા આવ્યા છે ફટાફટ આમ જો 50 ને થાય એટલો શીરો બનાવ્યો. પણ બન્યું એવું, અહીંયા શીરો તૈયાર, અહીંયા કથા તૈયાર, અહીંયા થાળ પૂરો, તા તો હડુડુલું 1.5 એના બાપ આવ્યા. નાથો ને ગરધણી બે હામ હામું જોવે. પ્રસાદ 50 નો 1.5 આવી ગયા. નાથાને કીધું જોજે બેટા હાથની કલા પોગી રહેવો જોવે. ઓલી નાથો ઈ પોણો નો વધારું તો નાખ્યો નહીં. બાપુ શીરો દીધો નહીં, આમ લૂસતો ગયો, બધે સોપડતો ગયો. બોલો સીતારામ, બોલો સીતારામ. મને પ્રસાદ ખાધો નહીં, સાટ્યો. એક જણો વાડિયેલી આવેલો, વાળું બાકી, એને એમ હતું શીરામાં ગોઠણ મારશું ત્યાં જઈને, અને છેલ્લે બેઠેલો, અને ઓલાને આમ થોડોક લીંબુ જીતલ્યો આપ્યો, થોડોક એવું. ઓલા હામો ખીજાણો, નાખ ને તારો બાપ, નાખ ને, નાખ ને આમાં. ઓલો કે ભાઈ મારે બધે પોગાડવાનો હોય. પોગાડવાનો છેલ્લે સહી 2-3 જણા નાખ ને, જ્યાં જ્યાં તારા બાપનું છે. ઓલો કે ભાઈ કીધું ને મારે બધે પોગાડવાનું, દે ને પણ નહીં દે. ઓલો કે નહીં તો છું. મને ઈ ગમે તો છું. એક જણાને જો કોઈ દી પ્રસાદ વહેંચતો હોય ને એને છેતરવો નહીં. ઈશ્વરની નજીક હોય કોઈ દી છેતરાય નહીં. એક જનતાને એક જનાર્દનને, એક ઈશ્વરને ના જનતાને બેને તમે છેતરી ન શકો. નવીન લાગે થોડુંક, ઘડીક થોડાક દી લાગે સારું, બાકી જનતાને જનાર્દન કીધી છે. જનતા ઈ જ ઈશ્વર, જનતા ભગવાન છે, એને છેતરી ન શકે. એક જણો સત્યનારાયણની કથામાં ગયા ને આમ તો બાબુ આમ શીરા આમ દીધો થોડો, તેને એમ છું પાછો લો, પ્રસાદ વાળો હાથ વાહ લીધો, બીજો હાથ ધીર્યો. હવે કઠણાઈ જોઈજો, વાહ તાહડામાં ખાલી થઈ ગયો, વાહેલી કૂતરું લુબરકું મારી ગયું, હાવ કોરો રહ્યો. બોલો આજ સલમપાણી થાય છે શું છે? બીજું કાંઈ નથી. મોજ માટે, ઈશ્વર સાથે તાર બાંધવા માટે, છીપિયા ખેંચવા માટે નહીં. એક તાર લાગી જાય, અવધૂતપણું આવી જાય. અને જે વસ્તુ પોતે બળી અને બીજાને આપે ને એ બીજાને આનંદ જ આપી શકે છે. સલમ પોતે બળે છે, પોતાનો તાપ નીકળે છે. નિભાડો પોતે બળે છે. એક ઝીણી વાત, હાવ ઝીણી વાત, હાવ. એક ભાઈ મને પ્રશ્ન કર્યો, માટલામાં પાણી ઠંડુ કેમ થાય છે? તડકામાં માણસ આવતો હોય ને માટલું જોઈ જાય છે, કારણ કે એનો જન્મ વરાળમાંથી થયો છે, પીડામાંથી થયો છે. એ પીડા માટલાને યાદ આવી જાય કે અરે ઓલો વરાળમાંથી હાલ્યો આવે. એટલો જ વિચાર આવે ને તો પોતે ટાઢું થઈ જાય કે હાલે ને હું ટાઢું કરી દઉં ભલા મને. આ નરું સત્ય. પીડા વગર કાંઈ ન થઈ શકે. પોતે જે ખાલી થઈ શકે એ હામાને ફૂલ કરી શકે. એટલે વ્યાસપીઠ ઉપરથી બાપુ ખાલી થાય છે. અહીંથી કોઈ સારો કલાકાર ભજન ગાય અને બાપુ ખાલી થાય છે. ખાલી થાય છે ને એટલે હામા વાળો ફૂલ થાય છે.
જેને ખાલી થવાની તેવડ હોય ને એ હામાને ફૂલ કરીએ કે પછી ભલે બોટલ હોય એમાં કાંઈક તાકાત તો છે ને યાર, કાંઈ હાવ કાંઈ થોડી નાખી દેવા જેવી વાત છે. એનો પ્રચાર નથી કરતો, માફ કરજો, મેં મારી જિંદગીમાં ચાખ્યો નથી અને કોઈ એવું ગ્રુપ નથી મારે, પણ એમાં કાંઈક તો તાકાત છે ને. ઓલો 2 પેક મારે થતો હાલો સાવધાન વિશ્રામ ઓકે શું કરવાનું કે સુઈ જવાનું છે બસ, તમરા બોલાવાના છે. અરે ખૂબ અમારે મેં તમને કીધું ને કે એની એવું કે પણ પોતે ખાલી થઈ. એક જણો બાપુ પીવામાં જમીન વેચી નાખી, બંગલો વેચી નાખ્યો, મકાન વેચી નાખ્યા, ગાડી વેચાઈ ગઈ, વાડીએ એક મકાન રહ્યો અગાશી માથે, અને એની અગાશી માથે ચડી ગયો અને બોટલનો ઢીગલો, ખાલી બોટલનો, અને ખાલી બોટલો સામે જોતો જાય ને બોટલ ઉપર ખીજાય, આ બોટલે મારો બંગલો વેચાયો, આ બોટલે મારો મકાન વેચાયું, આ બોટલે મારી જમીન વેચાવી, આ બોટલે મારી ગાડી વેચાવી. એમાં બાપુ ભરેલી બોટલ આવી ગઈ, ભરેલી બોટલ અમે તારો વાક ને છે ગાંડી, તારો વાક ને છે, એને ખોળામાં ખવડાય બસ બધા હોઈ જાય શાંતિથી. એનો વાક ન હોય એને કોઈ દિવસ આપણે દંડ ન દેવાય. પણ નરુ સત્ય એ છે જે ખાલી થઈ શકે એ હામાને ફૂલ કરી શકે. એટલે સંતોષ એ ખાલી થાય, જેમાં મોજ આવે, જેમાં આનંદ આવે. પણ કેવી મોજ છે એ જે અગમ ગોચર અલગણીની ખોજ મારે ઉરે, અગમ ગોચર અલગણીની ખોજ મારે ઉરે, વાલીડા મોજ મારે, મોજ મારે, મોજ મારે ઉરે, મોજ મારે, મોજ મારે, મોજ મારે ઉરે. જય હો. મોજ કેવી છે પણ જો નીકળ દે અમારા વાલા પણ કર દે મોરજી ગોરિયાલ મેલ થડકન જોને પણ વરખારી રૂપ વરણમાં એ જો નગા ગોઈ ઘુમી અસા